ખાન પ્રધાનમંત્રી મોદી થોડી વારમાં અમદાવાદ પહોંચશે। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે 8,000 કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। અમદાવાદને 1200 કરોડના વિકાસની ભેટ આપશે તો વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આજે સાંજે 4:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ સીધા જ હેલિકોપ્ટરથી વડસર જશે અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે। બીજા દિવસે 16 સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે। ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલીપેડ પર ઉતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ તેઓ પહોંચવાના છે। 16 સપ્ટેમ્બરે પીએમ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજશે। કરોડોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ થઈ ચૂકી છે। મહત્વનું છે કે 4 વિશાળ જર્મન ડોમમાં 80,000 થી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। પોલીસની પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રહેશે। કાર્યક્રમ બાદ પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે। તો સમગ્ર કાર્યક્રમ પીએમ મોદીનો જે પ્રકારથી જોવા મળી રહ્યો છે, વિવિધ વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। વિકાસ પરિયોજનાઓની પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસનું તેમનું કાર્યક્રમ છે। થોડીક જ વારમાં પીએમ અમદાવાદ પહોંચશે। તો વતનમાં પ્રધાનમંત્રી જ્યારે પણ આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ તેઓ આપે છે। 1200 કરોડના વિકાસ કાર્યોની ભેટ સોગાદ આપવા માટે પીએમ ખાસ ગુજરાત આવી રહ્યા છે, જ્યાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। થોડીક જ વારમાં અમદાવાદ પહોંચવાના છે પીએમ મોદી। એરપોર્ટથી તેઓ રાજભવન જશે, જ્યાં થોડીક વાર રોકાશે। ત્રીજી વાર પીએમ બન્યા બાદ ગુજરાતમાં આ તેમનો પ્રથમ પ્રવાસ છે। તો રાજભવનથી સવારે 9:30 વાગે રવાના થશે પીએમ મોદી। વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે ખાસ પીએમ આવી રહ્યા છે। જ્યારે પણ તે ગુજરાત આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ તેઓ હંમેશા આપતા જાય છે। તો 74માં જન્મદિવસ પૂર્વે પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે, ત્યારે પીએમ મોદી ગુજરાતને 12,000 કરોડ રૂપિયાની સોગાત આપવાના છે। 16 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા તેઓ વાવોલ ખાતે સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે, જે બાદ તેઓ સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરશે અને સંબોધન કરશે, જ્યાંથી તેઓ બપોરે 1:30 કલાકે સેક્ટર 1 થી ગિફ્ટ સિટી વચ્ચે રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને મેટ્રોમાં સફર કરશે, જે બાદ અમદાવાદ આવશે, જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તો અમદાવાદને 1200 કરોડના વિકાસ કાર્યોની ભેટ। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે 16 તારીખે ઉદ્ઘાટન કરવામાં આવશે। તારીખ 16 થી 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચાલશે। ગાંધીનગર પોલીસે ટ્રાફિકને લઈને ગાંધીનગરના અલગ અલગ રોડ પર ડાયવર્ઝન આપ્યું છે। તારીખ 16ના જનતા માટે ડાયવર્ઝન રહેશે। 16 તારીખે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ખાતે સમિટમાં જે ભાગ લેવાના છે એમના માટે રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે। ગાંધીનગર એસપીએ લોકોને K3 થી G3નો ઉપયોગ કરવા વિનંતી કરી છે। આ ડાયવર્ઝન સવારે 8 થી 11 વાગ્યા સુધી રહેશે। 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી Ch0 થી ડાયવર્ઝન કરવામાં આવશે। મોટાભાગે ડાયવર્ઝન जो છે वो 16 તારીખ સુધી જ રહેશે। 17 અને 18 તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે। કે ડાયવર્ઝન जो છે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે। ડાયવર્ઝન છે સવારે 8 થી 11 વાગે સુધી રહેશે અને 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખાસ કરીને 6 રોડ ઉપર ડાયવર્ઝન રહેશે। 6 રોડ ઉપર 6:0 થી ડાયવર્ઝન કરવામાં આવશે। તો નર્મદાના ડેડિયાપાડામાં આવેલું છાત્રાલય સેકન્ડોમાં ધરાશાયી થયું છે। માત્ર 4 જ સેકન્ડમાં આખું છાત્રાલય ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે।
સદનસીબે બપોરે 12 કલાકની આસપાસ આ છાત્રાલયના બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે જ આખું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. આદર્શ નિવાસી કુમાર શાળાના છાત્રાલયના બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે જ આખું બિલ્ડિંગ ધરાશાયી થયું. આ દુર્ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જોકે છાત્રાલયના સંચાલકોએ અગમચેતી વાપરીને આ જર્જરિત બિલ્ડિંગ પડે તે પહેલા જ બાળકોને વૈકલ્પિક વ્યવસ્થામાં સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે મોકલી દીધા હતા, જેના કારણે મોટી દુર્ઘટના તો બની પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે. છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. તો સીસીટીવી નહીં પણ મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે ચોરી. એક કિશોર સંઘમાં સાથે જોડાઈ ચોરી કરતા કેમેરામાં કેદ. ઊંઝામાં ચાલતા ધ્વજા મહોત્સવમાં આ બનાવ બન્યો છે. મહિલાના પર્સમાં હાથ નાખતા જ ચોર પકડાઈ ગયો. ચોર ચોરી કરે તે પહેલા એક વ્યક્તિએ કેમેરો ચાલુ કર્યો હતો. મંદિર જતા ભક્તોના સંઘ વચ્ચે ચોર પણ ભળી ગયો હતો. સ્વયંસેવકો જોઈ જતા તેમણે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું અને ચોરે મહિલાના પર્સમાં હાથ નાખતા જ કેમેરામાં કેદ થઈ ગયો હતો. તો અન્ય એક વ્યક્તિના ખિસ્સામાંથી ₹780ની ચોરી પણ પકડાઈ. આરોપી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. તો મોરબીમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે વેપારીઓ પરેશાન થઈ ગયા છે. રસ્તા પર પેવર બ્લોક નાખ્યા પરંતુ દુકાનોના તળિયેથી ઊંચા નાખતા વેપારીઓને વરસાદી પાણીની ચિંતા સતાવી રહી છે. પરાણે કામ કરતા હોય તે રીતે પેવર બ્લોક ધરબી દેવાયા છે. જૂના બ્લોકની ઉપર નવા બ્લોક નાખતા વેપારીઓમાં ભારે નારાજગી છે. રોડ રસ્તા દુકાનો નીચે જતી રહેતા વરસાદી પાણી સીધા દુકાનમાં પ્રવેશે તેવો ઘાટ સર્જાયો છે. તો કેટલાક વેપારીઓની દુકાનના દરવાજા પણ ખુલી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓએ આ અંગે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. પ્રશ્ન અમારો એ છે કે જે વેપારીઓને દુકાન પાસે જે બ્લોક નાખ્યા છે અત્યારે સનાળા રોડ ઉપર, જે જૂના બ્લોક છે એને કાઢવાના બદલે જૂના બ્લોકમાંથી નવા બ્લોક નાખેલ છે. એના હિસાબે બધા વેપારીઓની દુકાન નીચે આવી ગઈ છે અને ભવિષ્યમાં વરસાદ આવે તો બધાય વરસાદના પાણી દુકાનમાં જાય એવી પોઝિશન છે. અને દુકાનના ડોર પણ ખુલતા નથી. તમે જોવો હોય તો તમને બતાવી દઉં, દુકાનના ડોરે પણ નથી. વહેલીમાં વહેલી તકે આ પ્રશ્નનો નિર્ણય આવે એવી અમે આશા રાખી છીએ. કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે આ પ્રશ્નનો વહેલીમાં વહેલી તકે નિર્ણય આપે. તો ગુજરાત રાજ્યમાં લોક અદાલતના આયોજન બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોક અદાલતની ભવ્ય સફળતા બાદ ગુજરાતના ચીફ જસ્ટિસનો મહત્વનો નિર્ણય. હવેથી રાજ્યમાં પ્રતિમા સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરાશે. લોક અદાલતના માધ્યમથી ઘણા કેસોનું સુખદ સમાધાન થાય છે. શનિવારે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં રાજ્યમાં ખૂબ મોટી કામગીરી, જેમાં 3,66,413 કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2,46,867 કેસોનો નિકાલ, જેમાં 13.7 કરોડથી વધુ એવોર્ડ દોરવામાં આવ્યા છે. રાજ્યના કુલ 29,07,246 પ્રી લિટિગેશન કેસોનું પણ લોક અદાલતમાં સમાધાન થયું છે. ઈ ચલણના કુલ 25,07,183 કેસોનું સમાધાન, જેમાં 15.23 કરોડની વસૂલાત કરવામાં આવી. રાજ્યભરની અદાલતોમાં દાંપત્ય જીવનને લગતા 3,840 કેસોનો પણ અંત થયો. 10 વર્ષ જૂના 1,527 કેસોનો સુખદ નિકાલ થયો છે. રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન જે કન્સિલિએશનની પ્રોસિડિંગ ચાલુ કરવામાં આવી હોય, જેમાં એક મધ્યસ્થી વકીલ અને એક ન્યાયિક અધિકારી હોય અને કોઈ કારણવશ એ કન્સિલિએશન પૂરું ના થયું હોય તો પછી આવતા 3 મહિના પછીની લોક અદાલત સુધી પક્ષકારે રાહ જોવી પડે. એવું ના થાય અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે, લોકો વધુમાં વધુ
લોક અદાલતનો લાભ લઈ શકે, ત્વરિત અને ઇનએક્સપેન્સિવ ન્યાય દરેકને સુનિશ્ચિત થાય તે માટે એક સુંદર એક્શન પ્લાન બનાવ્યો છે અને તે મુજબ નેશનલ લોક અદાલત પ્રત્યાના બીજા જ મહિને સ્પેશિયલ લોક અદાલતનું આ 4 વિશિષ્ટ શ્રેણીઓના કેસો માટે આયોજન કરવામાં આવશે. તો સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ વિભાગ હવે સતર્ક થઈ ગયું છે. ઈદે મિલાદ જુલુસ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ એલર્ટ છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં રિહર્સલ કરવામાં આવ્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. સ્પેશિયલ કમાન્ડો સાથે વિસ્તારમાં રિહર્સલ કરવામાં આવ્યું. સુરતના ભાગળથી લઈ ચોક બજાર સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. કાંકરી ચાળો કરનાર શખ્સોને પોલીસ કમિશનરે ચેતવણી આપી દીધી છે કે અફવા ફેલાવશો તો જેલ જશો. તો ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઈને પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. આગામી ગણેશ વિસર્જન યાત્રાને લઈને પોલીસ સજ્જ છે. 4 નવા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. તો શહેરની અલગ અલગ દિશામાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈદે મિલાદને લઈને પોલીસ કમિશનરે કહ્યું કે જુલુસ 2 વાગ્યા સુધી પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. 6500થી વધુનો પોલીસ કાફલો તૈનાત રહેશે. ગયા વર્ષે 5 કૃત્રિમ તળાવો હતા. આ વખતે આપણે બીજા 4 પણ ઉમેર્યા છે. આજની તારીખે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં શહેરના 4 દિશામાં આપણે વિસર્જન કરી શકીએ તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલનમાં રહીને કરવામાં આવેલ છે. ગણેશ ચતુર્થીના પરિપ્રેક્ષમાં આપણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ, એમના સોશિયલ લીડર્સ, કમ્યુનિટી લીડર્સ સાથે ડાયલોગ પ્રોસેસથી આ તમામ જુલુસો સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી સંપન્ન થાય તે માટે આપણે નક્કી કરી છે. તો આજની તારીખે આપણે લગભગ 4 જુલુસ રદ પણ થયા છે. તો વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવ હવે પૂર્ણ થવાનું છે. ત્યારે ગણેશ વિસર્જન વખતે મૂર્તિઓની સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે. આથી નદી નાળાઓમાં પ્રદૂષણ થાય છે. જોકે હવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની પ્રેરણાથી જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવે છે અને તેનું રિસાયકલિંગ કરીને તેમાંથી ક્ષિજનો સિક્કો બનાવી જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે અપાશે. સાથે જ વિસર્જિત કરેલી ગણેશ મૂર્તિઓને રિસાયકલિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટેનો તંત્રનું આયોજન છે. ગણેશ વિસર્જનમાં જે ફૂલો હોય છે એ સામાન્ય રીતે કાં તો આપણા વેસ્ટ સાઈડ ઉપર ડમ્પિંગ થઈ જતા હોય છે, ક્યાં નદી નાળામાં ફેંકે એના કારણે પાણી પણ ખરાબ થતું હોય છે અને ક્યારેક આપણી ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે. એના બદલે અમે એ ફૂલને સૂકવી અને બોન્ડિંગ મટીરિયલ એડ કરશે અને એમાંથી કોઈન ટાઈપના એ ગણપતિના ફોટાવાળા સિક્કા બનાવશે. એને જે ગણપતિ મંડળ એમને પ્રોસેસિંગના પૈસા આપશે તો એ સિક્કા ગણપતિ મંડળ એમને પણ આપી દેશે. તો સમાચારમાં હવે આગળ વાત કરીશું બોલમાળી અંબેની. તો અમદાવાદથી 190 વર્ષથી નીકળતો લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના 4થા દિવસે અંબાજી પહોંચ્યો. સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ અંબાજી ખાતે પહોંચ્યો હતો, જ્યાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંઘનું સ્વાગત કરાયું. આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશુલ અચૂક સાથે લાવવામાં આવે છે. ત્યારે પરંપરા અનુસાર સંઘ દ્વારા ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી શ્રદ્ધાળુઓને છાતીના ભાગે કુમકુમના થપ્પા લગાવી આશીર્વાદ અપાયા. આ એકમાત્ર સંઘ છે જે 7 નંબરના ગેટથી પ્રવેશ કરે છે. ત્યારે અંબાજી મંદિરનું પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. 190 વર્ષ પહેલા અમદાવાદની અંદર કળાવતી મહાનગર પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો. તે રોગને શાંત કરવા શેઠ હઠીસિંહે માની કૃપાથી આસ્થા અને સંકલ્પ કર્યો. એ સંકલ્પ દ્વારા રોગ શાંત થઈ ગયો.
તે દિવસથી અવિરત આ સંઘ ચાલતો આવે. આ સંઘની અંદર 450 ભક્તો છે. મારી સાથે જે મા જગદંબા સ્વરૂપે ત્રિશૂળ છે, તો ત્રિશૂળ મા જગદંબા જમણી બાજુ છે, બટુક ભૈરવ છે, ડાબી બાજુ પૂજાનું પાત્ર લે આકસ્મિક સમયે ઘણું બધું કરી શકે તંત્રવાળું. તો મહેસાણામાં અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ. મહેસાણાના ખેરાલુથી સતલાસણા તરફના રોડ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે. ખેરાલુના શીત કેન્દ્ર ચોકડીથી વૃંદાવન ચોકડીથી નાનીવાડા સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. અંબાજી જતા પદયાત્રીઓ સહિત વાહન ચાલકો પણ વધ્યા છે. તો ભાદરવી પૂનમનો માહોલ માણવા જતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે. તો ભાદરવી પૂનમને લઈને સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસથી અનેક કિલોમીટરનું અંતર કાપી મા અંબેના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા પોલીસે પદયાત્રીઓનું સુવિધા માટે હાઈ વન વે કર્યો છે. આ ઉપરાંત હાઈવે પર 6 થી વધુ પોલીસ વાન દિવસ રાત દોડી રહી છે, જેથી કોઈપણ યાત્રાળુઓને તકલીફ ન પડે. સાથે સાથે કોઈ સામાનની ચોરી ન થાય તેમજ અકસ્માત ન સર્જાય તે માટે પેટ્રોલિંગ ઉપરાંત તેમના માટે વિસામાનું પણ આયોજન કરાયું છે. તો 1 પીઆઈ 2 પીએસઆઈ સહિત 200 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કર્યા છે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. 1 પીઆઈ 2 પીએસઆઈ તથા 250 થી 300 માણસો ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે. જેમાં તમામ પ્રકારના માણસો માટે રસ્તો વન વે કરવામાં આવેલ છે. તમામ જગ્યાઓ પર બેરિકેડ લગાવવામાં આવેલ છે તથા યાત્રીઓની સામાનની સુરક્ષા માટે 6 એવા સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવેલ છે તથા રસ્તાઓ ઉપર પોલીસના 5 થી 6 વાહનો સતત 24/7 પેટ્રોલિંગ કરી રહ્યા છે. તો યાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખેડબ્રહ્મા સાબરકાંઠા પોલીસ સતત ખડે પગે છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો સામે આવ્યો. મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે. મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું છે. અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી. અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં કોઈપણ જાતે નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા આ પોલીસ કર્મીઓ અને અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે. मंदिर बंद होता है और उसमें साफ सफाई चलती है. उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फर्ज का स्थल है और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले, इसलिए उन्होंने निष्ठा भाव से, उन्हें किसी ने कहा नहीं था और ये जस्ट एक रैंडमली एक सीसीटीवी में रिकॉर्ड हो गया जिसमें पुलिस का बहुत ही अच्छा रोल दिखता है, जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं एक सेवा भाव से भादरवी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है. મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ. એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ. એમ ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ પહેલી વખત ભાદરવી પૂનમના મેળામાં મા અંબેના દર્શન કરવા નીકળ્યા. ત્યારે ગેનીબેને કહ્યું કે મા જગદંબાને પ્રાર્થના કરીશ કે બનાસકાંઠા જિલ્લામાં ભાઈચારો રહે, તમામ સમાજ ભેગા મળીને હળીમળીને રહે. મા જગદંબાને પ્રાર્થના કરશું કે બનાસકાંઠામાં ભાઈચારાની ભાવના રહે, તમામ સમાજના લોકો હળીમળીને રહે અને જે લોકો જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. જે ટ્રસ્ટમાં લાખો કરોડોની આવક આવે છે એ જનહિતમાં વાપરે એવી એમને મા જગદંબા અંબાજી શક્તિને સદબુદ્ધિ આપે એવી પણ હું પ્રાર્થના કરું છું. મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ, ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ. ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો. બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે. હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે પગપાળા યાત્રિકો હોય છે તે અંબાજીના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં જે ખેરાલુથી સતલાસણા વચ્ચે જે કેમ્પો કરવામાં આવ્યા છે, દાતા અંબાજી સુધી જે કેમ્પો કરવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા છે કે ત્યાં જાણવાનો પ્રયત્ન કર્યા છે કે બપોરે જ્યારે ગરમી પડી રહ્યો છે, અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે
કઈ રીતે યાત્રિકો પોતાનો જે સમય હોય છે તે કાઢતા હોય છે। ત્યારે આપણે કેમ્પ પહોંચ્યા પછી ત્યાં અમે જોઈ શકો છો બપોરનો આ સમય છે, ત્યારે બહાર ખૂબ જ ગરમી હોવાથી જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, જે દૂર દૂરથી આવતા હોય છે, તમે જોઈ શકો છો જે આરામ ફરમાઈ રહ્યા હોય છે। તો બીજી બાજુ તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મોબાઈલ અત્યારે ખૂબ જ જરૂરી બન્યો છે, કેમ કે અહીંયાથી પસાર થતાં તેમને દિવસો લાગતા હોય છે, ત્યારે ખાસ કરી અહીંયા જે મોબાઈલ ચાર્જિંગની પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, એટલે કે જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, દૂર દૂરથી આવતા હોય છે, તેમને કોઈ પણ અસુવિધા ના થાય તેના માટે જે સેવા કેમ્પો કરવામાં આવ્યા છે, તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સામાજિક લોકો હોય છે તેમના દ્વારા પણ તમામ જે વ્યવસ્થા હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજી મેળામાં ગોઠવાયેલ બંદોબસ્તની સમીક્ષા કરી। તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત રાજ્યની અંદરથી બહારથી પણ ચાલતા ચાલતા દર્શને આવી રહ્યા છે। ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે। પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં, બંદોબસ્તના કાર્યમાં લાગેલી છે। ખૂબ ઉત્તમ કક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂરો થાય, માં અંબાને પ્રાર્થના છે। તો કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની માં ઉમિયાધામ મુંજા ખાતે ધ્વજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે, ત્યારે સવારથી જ માં ઉમિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો હાલ પહોંચ્યા હતા। અત્યાર સુધી 6000 કરતાં વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવી હતી। અત્યાર સુધી અંદાજિત 4.5 લાખ કરતાં વધુ માં ઉમિયાના ભક્તો દ્વારા દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ભારતમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યા 10 લાખ છે અને ગુજરાતમાં આશરે આ બાળકોની સંખ્યા 20,000 છે। આ બાળકોને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, એ લોકો જીવે ત્યાં સુધી। ઇન્સ્યુલિન એમના માટે જીવન સંજીવની છે। માં ઉમિયા જે જાગતી જ્યોત છે એને બાળકો ખૂબ વહાલા છે, તો આ બાળકોના લાભ માટે કે જે ભારતમાં એમનું સરેરાશ આયુષ્ય 24 વર્ષથી ઓછું છે, જ્યારે અમેરિકા અને યુકેમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય 70 થી 80 વર્ષ છે, તો આ બાળકોને દીર્ઘાયુ મળે એના માટે 2018 થી અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ માતાજીના આશીર્વાદ સાથે। રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે। એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે। અને લોકોનું ઘોડાપુર છેલ્લા 3 દિવસથી ઊંઝામાં આવી રહ્યું છે। પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયે દરમિયાન લગભગ 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે। ઉમિયાધામ ઊંઝા ખાતે આજે ધજા મહોત્સવનો ચોથો દિવસ છે, ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો 4 લાખ કરતાં વધુ જે ભક્તો હોય છે, ભક્તો દ્વારા માં ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે, તેમજ 6000 જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે। વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન 12000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે માં ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડાવવામાં આવશે। ત્યારે આજે ચોથો દિવસ છે, ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે માં ઉમિયા ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઊંઝા ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે અને અતૂટ શ્રદ્ધા સાથે જે ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સમાચારમાં આગળ વાત અમરેલીની રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડુંગર, સાજણવાવ, રાબડા, ડુંગરપરડા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર, કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત।
ડુંગર, સાજણવાવ, રાભડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ, કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે, જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત. ડુંગર, સાંજણવાવ, રાભડામાં વરસાદ વરસી રહ્યો છે.